ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજથી નવું ચેપ્ટર લગભગ આપણે 6-7 ચેપ્ટર આપણે કમ્પ્લીટ થઈ ચૂક્યા છે 11 સાયન્સના. પહેલું ચેપ્ટર થઈ ગયું, બીજું થઈ ગયું, ચોથું, પાંચમું, છઠ્ઠું, આઠમું, 12મું, ઘણા બધા ચેપ્ટર આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ત્રિકોણમિતીય વિધેયો. બરાબર છે? ત્રિકોણમિતિ ને આધારિત ચેપ્ટર છે. ધોરણ 10 માં તમે ત્રિકોણમિતિ નો પરિચય, બરાબર છે, એ ભણી ગયા. ત્રિકોણમિતિનો ઉપયોગ ભણી ગયા. એની અંદર અંતર અને ઊંચાઈને રિલેટેડ દાખલાઓ હતા. ત્રિકોણમિતિ ચેપ્ટર તમારા કરિયરમાં, બરાબર, તમારા એજ્યુકેશન કરિયરમાં બહુ જ મહત્વનું છે, બહુ જ મહત્વનું. અહીંયા આગળ આ ચેપ્ટર તો તમારે આવશે જ. આગળ 12મા ધોરણમાં, 12મા ધોરણમાં પણ ઘણા બધા ચેપ્ટર એવા છે, જેમ કે બીજું ચેપ્ટર છે ત્રિકોણમિતીય પ્રતિવિધેય. અહીંયા આગળ છે ત્રિકોણમિતીય વિધેય. સંકલન, વિકલન, સંકલનનો એક ઉપયોગ, વિકલનનો એક ઉપયોગ, વિકલ સમીકરણ, આ બધા જ ચેપ્ટરમાં ક્યાંક ને ક્યાંક ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે. ઇવન રેખા, રેખાઓ, બરાબર છે, સમતલ, સદિશના જે ચેપ્ટર છે એમાં પણ ત્રિકોણમિતિનો ક્યાંક ને ક્યાંક તો ઉપયોગ છે અને છે જ. બરાબર છે? એટલે ત્રિકોણમિતિ આપણને આવડવું બહુ જ જરૂરી બની જાય. 12મા ધોરણમાં જો સારા માર્ક આપણે કવર કરવા હોય તો ત્રિકોણમિતિ આપણને આવડવું બહુ જ જરૂરી બની જાય. તમે 10મા ધોરણમાં ઓલરેડી બધું બેઝિક શીખીને આવ્યા જ છો. 10મા ધોરણમાં બેઝિક શીખીને આવ્યા છો, બરાબર છે. ઘણા સૂત્ર પણ જોઈ લીધા તમે. ત્રિકોણમિતિનો અર્થ શું થાય એ પણ તમે જોઈ લીધું, બરાબર. આ બધી જ ચર્ચાઓ તમે 10મા ધોરણમાં કરીને આવ્યા છો. ઘણા બધા સાબિતીવાળા દાખલા, બરાબર છે, સૂત્રનો ઉપયોગ કરીને દાખલા જે પણ આવ્યા છે એ પણ ઘણા બધા તમે જોયા છે. મૂળભૂત નિત્યસમ કયા છે, બરાબર છે, એ પણ તમે વાત કરી ચૂક્યા છો. અને 10મા ધોરણમાં છે ત્રિકોણમિતિનો ઉપયોગ, આઈ થિંક 9મું ચેપ્ટર હતું, એની અંદર અંતર અને ઊંચાઈના દાખલાઓ પણ ઘણા તમે જોઈ ચૂક્યા છો, બરાબર. ત્રિકોણમિતિ વિશે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન તો તમારી જોડે છે જ. આજના એક લેક્ચરમાં એ ઇન્ફોર્મેશનને જરાક આપણે પુનરાવર્તન એનું કરી લઈએ, બરાબર છે, તો તકલીફ પડશે નહીં. આપણે પહેલામાં પહેલું એક કામ કરીએ કે મૂળભૂત સૂત્ર a + b નો વર્ગ શું છે, a - b નો વર્ગ શું છે, આ બધા સૂત્ર એક વખત અહીંયા લખી દો અને પછી ત્રિકોણમિતિની બેઝિક શરૂઆત કરીએ, બરાબર છે. પણ 11મા ધોરણનું આ ચેપ્ટર ઘણા બધા સૂત્રો આવે છે. આ બધા જ સૂત્રો આપણને કમ્પલસરી બોલું છું બાળકો, સાંભળજો, કમ્પલસરી બોલું છું, આ બધા જ સૂત્રો આપણને આવડવા જ જોઈએ કોઈ પણ હિસાબે, બરાબર છે. અને સમજ શક્તિ પણ રાખવાની. અંદર ઘણા બધા કોન્સેપ્ટ એવા છે કે આપણે સમજીને તૈયાર કરવા પડે, બરાબર છે. એટલે સમજીને ખાસ એ કોન્સેપ્ટ તૈયાર કરવાના, સૂત્રો તો યાદ રાખવા જ પડશે. દાખલામાં કઈ રીતે સૂત્ર એપ્લાય થાય છે એ બધી ચર્ચા આપણે કરવાના જ છીએ, બરાબર છે. હવે ત્રિકોણમિતિ 10મા ધોરણમાં ભણી ગયા છો. ત્રિકોણમિતિ, ટ્રિગોનોમેટ્રિક, બરાબર છે. ત્રિકોણ અને મેટ્રિક, બરાબર છે, એટલે માપન કરવું, ત્રિકોણનું માપન કરવું. એનાથી શબ્દ જે બન્યો ત્રિકોણ અને મિતીય, એટલે ત્રિકોણ વત્તા મિતીય. ત્રિકોણ એટલે જાણો છો 3 બાજુ હોય, 3 ખૂણા હોય તેવી કોઈક આકૃતિ, અને મિતીય એટલે માપન, ત્રિકોણનું માપન. એ પહેલા થોડાક સૂત્રો જોઈ લઈએ, બરાબર છે, જે તમે ભણી ચૂક્યા છો. તો પહેલું સૂત્ર અહીંયા આગળ લખી દો, બધાને આવડે છે આમ તો. a + b નો વર્ગ બરાબર શું આવશે? a² + 2ab + b². a² + 2ab + b² બધા જાણો. સેમ આવું બીજું સૂત્ર છે a - b નો વર્ગ. તો અહીંયા આગળ લખો a - b નો વર્ગ. સેમ સૂત્ર છે a² - 2ab + b². પછી એક સૂત્ર આવું પણ ભણી ગયા છો, a² - b². તો a² - b² નું સૂત્ર ઘણી બધી વખત ઉપયોગમાં આવી જ ગયું છે. a - b
ગુણ્યા a પ્લસ b. ચાલો એ સૂત્ર પણ લખી દઉં અહીંયા a માઈનસ b ગુણ્યા a પ્લસ b. હવે જો જે પહેલું સૂત્ર છે બરાબર છે એમાંથી a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવો. એક્ચ્યુઅલી આ સૂત્ર કઈ આવ્યું જ નથી પણ તમે આવું લખી શકો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર તો 2ab ગયા છે તો એને લખી શકો a વત્તા b આખાનો વર્ગ 2ab સામે જાય તો -2ab a વત્તા b નો વર્ગ ઓછા 2ab બરાબર એક સૂત્ર થયું. બીજું સૂત્ર છે એનો ઉપયોગ કરીને પણ તમે કામ કરી શકો એટલે કે a સ્ક્વેર b સ્ક્વેર તો એની જગ્યાએ લખી શકો a b નો વર્ગ વત્તા 2ab બરાબર પ્લસ 2ab. ઓકે તો આ સૂત્ર પણ થઈ શકે. હવે 3 ઘાત વાળું a વત્તા b આખાની 3 ઘાત એ સૂત્ર પણ જોઈ લઈએ. સૂત્ર આમ તો જાણતા હશો કદાચ a વત્તા b ની 3 ઘાત દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને પણ તમે કામ કરી શકો. તો એનું સૂત્ર છે a ની 3 ઘાત વત્તા b ની 3 ઘાત વત્તા 3ab અને કૌંસમાં a વત્તા b. સેમ આવું સૂત્ર છે a b ની 3 ઘાત a b ની 3 ઘાત તો સૂત્ર આવશે a ક્યુબ b ક્યુબ બધે જ માઈનસ ની નિશાની -3ab કૌંસમાં મળ્યા a આ સૂત્ર કોણ થયું a b આખાની 3 ઘાત. હવે સૂત્ર હું કોણ લખું છું જોતા રહેજો a ની 3 ઘાત વત્તા b ની 3 ઘાત ઉપર સૂત્ર જો તો a ની 3 ઘાત વત્તા b ની 3 ઘાત ને સૂત્રનો કરતા બનાવીએ તો આ બાજુ a વત્તા b ની 3 ઘાત તો છે 3ab કૌંસમાં a વત્તા b આવશે આ બાજુ એટલે થઈ ગયા માઈનસ તો અહીંયા થશે a વત્તા b આખાની 3 ઘાત અને માઈનસ 3ab અને કૌંસમાં મળ્યા a વત્તા બરાબર છે. એક્ચ્યુઅલી આનું સૂત્ર કંઈક બીજું છે. હવે અહીંયા આગળ ટોટલ બે ટર્મ મળી બંને ટર્મમાંથી તમે a વત્તા b કોમન લો તો કૌંસમાં મળે a વત્તા b નો વર્ગ ઓછા 3ab એને સોલ્વ કરો એટલે અહીંયા આગળ સૂત્ર આવી જાય a સ્ક્વેર માઈનસ ab વત્તા b સ્ક્વેર. આ થયું a ક્યુબ પ્લસ b ક્યુબ નું સૂત્ર. ચાલો આગળ હવે બીજું સૂત્ર a ક્યુબ માઈનસ b ક્યુબ નું તો અહીંયા આગળ સૂત્ર છે a ની 3 ઘાત ઓછા b ની 3 ઘાત બરાબર સેમ આવી રીતે આને સૂત્રનો કરતા બનાવો તો -3ab કૌંસમાં a b જે સામે તો થઈ જશે પ્લસ એટલે અહીંયા આગળ આવશે કંઈક આવું a b ની 3 ઘાત વત્તા 3ab કૌંસમાં a b અહીંયાથી પણ સેમ a b ને કોમન કાઢો તો કૌંસમાં રહેશે a નો વર્ગ વત્તા ab વત્તા b સ્ક્વેર. આ બધા જ સૂત્ર તમને આવડવા બહુ જ જરૂરી છે બરાબર છે. a વત્તા b નો વર્ગ a ઓછા b નો વર્ગ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર તો અહીંયા આગળથી આપણે જસ્ટ એને સિમ્પ્લિફાય કરીને લાવ્યા છે. a વત્તા b ની 3 ઘાત નું સૂત્ર દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને કામ કરશો તો પણ આઈડિયા આવી જશે બરાબર. a b ની 3 ઘાત સેમ દ્વિપદી પ્રમેય a ક્યુબ પ્લસ b ક્યુબ તો એ સૂત્રનો કરતા બનાવે સેમ a ક્યુબ માઈનસ b ક્યુબ ને પણ અહીંયા આગળથી આપણે સૂત્રનો કરતા બનાવ્યો છે બરાબર છે. બીજું એક સૂત્ર જોઈ લઈએ હજુ જોતા રહે અને સૂત્ર છે a b c ની નો વર્ગ અહીંયા લખું છું a b c આખાનો વર્ગ તો સૂત્ર છે a નો વર્ગ વત્તા b સ્ક્વેર c સ્ક્વેર પછીનું પદ આવશે 2ab 2bc 2ca. આટલા સૂત્ર બધા જ આવડવા બહુ જ જરૂરી છે બરાબર. બધા સૂત્ર લગભગ આપણે આવી ગયા બરાબર. આ સૂત્ર કમ્પ્લીટ તમારે લખીને યાદ રાખવાના છે. આ સૂત્ર બધા જ આવી ગયા છે આગળના ધોરણમાં તમારે. ઓકે ચાલો હવે મૂળ વાત ઉપર આવીએ ત્રિકોણમિતિ. કદાચ આપણે પાંચમું ચેપ્ટર સંકર સંખ્યા ભણ્યા
એની અંદર મુખ્ય કોણાંક શોધવાની વાત આવી. કદાચ એ વખતે મેં તમને યાદ હોય તો ત્રિકોણમિતિ વિશે થોડીક માહિતી આપી હતી. ત્રિકોણમિતિ વિશે થોડીક માહિતી આપી, બરાબર છે. એની અંદર થીટા કઈ રીતે આવે, સાઈન અને કોસ ના મૂલ્ય કેવી રીતના આવશે, આ બધી જ મેં તમને થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપી. આ ચેપ્ટરમાં એ બધી જ વસ્તુ જોવાના છે, પણ ડિટેલમાં જોઈશું. અત્યારે 10મા ધોરણનું રિપીટ કરી દઉં તમને સેજ, બરાબર છે. કયા કયા સૂત્ર આવે છે એ પણ સેજ જોઈ લઈએ. ધોરણ 10માં કયા સૂત્ર આવે છે એની વાત, બરાબર. ચાલો તો અહીંયા આગળ ટાઇટલ લખી દઉં છું હવે ત્રિકોણમિતિ. હવે ત્રિકોણમિતિની વાત આવે તો ઓબ્વિયસ ત્રિકોણ કેવું લેવું પડશે. યાદ રાખો, ત્રિકોણમિતિમાં કમ્પલસરી કાટકોણ ત્રિકોણ જ આવે. કયા ત્રિકોણ આવશે? કમ્પલસરી કાટકોણ ત્રિકોણ આવશે. અને કુલ ત્રિકોણમિતિય ગુણોત્તર કેટલા છે? 6 ગુણોત્તર છે. એક તો sin, બીજો ગુણોત્તર cos, ત્રીજો ગુણોત્તર tan, ચોથો ગુણોત્તર sin નું વ્યસ્ત cosec, cos નું વ્યસ્ત sec અને છેલ્લું tan નું વ્યસ્ત આવશે cot. બરાબર છે. આટલા ત્રિકોણમિતિય ગુણોત્તર એટલે કુલ 6 ત્રિકોણમિતિય ગુણોત્તર છે. બરાબર. એક ત્રિકોણ દોરી દઉં અને પછી આપણે વાત કરીએ. ધારો કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. બરાબર છે. ABC કયો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. અને કોઈ એક ખૂણો ધારી લઈએ કે થીટા છે. ધારો કે માપ ખૂણો C બરાબર થીટા છે. બરાબર. ચાલો આકૃતિ દોરી દઉં છું. એક ત્રિકોણ દોરી દઈએ અહીંયા આગળ. તો આ થઈ ગયો આપણો ત્રિકોણ. અહીંયા આગળ ABC કાટકોણ ત્રિકોણ છે. ખૂણો B 90 ડિગ્રીનો છે અને ખૂણો C કયો છે? થીટા. હવે સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ. હવે વાત તમે ઓલરેડી કરી ચૂક્યા છો કે થીટાની સામેની બાજુ કઈ. તો જોઈ શકો છો તમે, થીટાની સામેની બાજુ આવશે એટલે AB. તો અહીંયા આગળ હું લખી રાખું. તો આને કહીશું આપણે સામેની બાજુ. તો અહીંયા લખું છું સાબા. થીટાની પાસેની બાજુ આવશે BC. તો આ થઈ ગયું પાબા અને અહીં આગળ આવશે કર્ણ. ચાલો આપણે વાત કરી લઈએ કે sin થીટા એક ત્રિકોણમિતિય ગુણોત્તર આવી ગયો છે. તો એના સંદર્ભમાં, sin ના સંદર્ભમાં અહીં આગળ શું આવશે? સામેની બાજુ આવે, પાસેની બાજુ આવે, કર્ણ આવે, શું આવે? સેની ચર્ચા કરી લઉં, જોતા રહો. અહીંયા લખું છું, ધ્યાન રાખજો. તો therefore sin થીટા બરાબર, sin થીટાની વાત આવી એટલે આવશે સામેની બાજુ ના છેદમાં કર્ણ. તો અહીંયા આગળ લખું છું માત્ર સાબા એટલે સામેની બાજુ ના છેદમાં કર્ણ. આપણે કઈક આવી રીતના યાદ રાખીએ છીએ. સા ક સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ અહીંયા આગળ છે AB અને કર્ણ કયું મળશે? AC. આ થઈ ગયું sin થીટા. સેમ આવી રીતે આપણે cos થીટા ની વાત કરીએ તો cos થીટા આવશે પાસેની બાજુ. અહીંયા આગળ મળ્યા પાસેની બાજુ ના છેદમાં કર્ણ. હવે પાસેની બાજુ જોઈ શકો છો તમે, BC છે અને કર્ણ આવશે AC. આ થઈ ગયા cos થીટા. વાત આવી tan થીટા ની. તો અહીંયા આગળ tan થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો અહીંયા લખી દઉં સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે? તો કે AB અને પાસેની બાજુ છે BC. ચાલો મળી ગયા tan થીટા. ત્રણે ત્રણ ત્રિકોણમિતિય ગુણોત્તરની વાત થઈ ગઈ. થીટા એટલે કોઈ પણ ખૂણો, બરાબર છે, લઘુકોણ હશે. થીટા એ શું હશે? લઘુકોણ હશે. બરાબર છે. તો એનો મતલબ એવો છે કે અહીંયા આગળ કોઈ પણ ત્રિકોણમિતિય ગુણોત્તર હોય તો એની જોડે તમારે કોઈ ખૂણો એપ્લાય કરવો પડે. ચાલો હવે આગળ વાત કરીએ cosec થીટાની. તો અહીંયા લખી દઉં cosec થીટા. cosec થીટા એટલે જાણો છો કર્ણના છેદમાં સામેની બાજુ. તો અહીંયા લખી દીધા કર્ણના છેદમાં સામેની બાજુ.
કર્ણ આપણો કયો છે AC અને સામેની બાજુ છે આપણી જોડે AB બરાબર છે AC ના છેદમાં AB આગળ વાત આવી sec θ ની તો અહીંયા આગળ લખી દીધા મેં sec θ તો એ શું આવશે તો કે કર્ણ ના છેદમાં પાસેની બાજુ કર્ણ જાણો છો કર્ણ કયો હશે AC અને પાસેની બાજુ છે BC તો અહીંયા આગળ મેં લખ્યા AC ના છેદમાં BC અને વાત આવી હવે cot θ ની તો અહીંયા આગળ cot θ બરાબર છે શું આવશે તો કે પાસેની બાજુ ના છેદમાં સામેની બાજુ ચાલો પાસેની બાજુ કઈ છે પાસેની બાજુ BC અને સામેની બાજુ છે AB તો અહીંયા મળ્યા BC ના છેદમાં AB આ બધા જ 6 એ 6 ત્રિકોણમિતિય ગુણોત્તરની વાત મેં કરી દીધી બરાબર છે સામેની બાજુ પાસેની બાજુના સંદર્ભમાં કેવી રીતે કામ કરવાનું છે એ બહુ સ્પષ્ટ વાત કરી દીધી અહીંયા આગળ ઓકે હવે વાત છે કયા ત્રિકોણમિતિય ગુણોત્તરનું કોણ વ્યસ્ત છે તમે જાણતા હશો sin θ નું વ્યસ્ત cosec θ થાય એટલે તમે sin θ બરાબર 1 ના છેદમાં cosec θ એવું લખી શકો તો અહીંયા આગળ આપણે લખીએ sin θ બરાબર 1 ના છેદમાં cosec θ તો આનો મતલબ cosec sin સાથે ગુણાય તો sin θ ગુણ્યા cosec θ બરાબર શું લખાશે 1 બરાબર છે જાણો છો તમે આ બધી જ વસ્તુ લગભગ મોટે ભાગે તમે જાણતા હશો આગળ વાત કરીએ cos θ ની cos θ નું વ્યસ્ત કોણ છે તો કે sec θ તો cos θ બરાબર 1 ના છેદમાં લખી શકાય sec θ બરાબર છે તો sec θ ને cos θ સાથે ગુણી દો તો અહીંયા થાય cos θ ગુણ્યા sec θ 1 cos અને sec એ બંને એકબીજાને વ્યસ્ત છે અહીંયા મેં sin θ 1 પણ cosec લખે એવી જ રીતે cosec θ બરાબર 1 ના છેદમાં sin θ લખી શકો સેમ cos θ બરાબર 1 ના છેદમાં sec લખ્યા તો sec θ બરાબર 1 ના છેદમાં cos θ લખી શકો તમે આગળ વાત કરીએ tan θ ની તો tan θ બરાબર 1 ના છેદમાં cot θ બરાબર છે tan નું વ્યસ્ત cot અથવા cot θ લખવો હોય તો 1 ના છેદમાં આવશે tan θ તો બંને ટર્મનો ગુણાકાર તો અહીંયા આગળ મળશે tan θ ગુણ્યા cot θ 1 બરાબર એટલે બંને વ્યસ્ત છે એકબીજાના તેનો ગુણાકાર થશે 1 જાણો છો આ બધું જ 10મા ધોરણમાં આપણને આવી ગયું છે ચાલો આગળ કદાચ યાદ હોય કોટી કોણના ખૂણાની વાત બરાબર છે કોટી કોણની વાત આ 10મા ધોરણમાં આવી ગયું છે જોતા રહો અહીંયા આગળ કહું છું સાહેબ ધ્યાન રાખો આ થીટા છે આ ખૂણો કયો છે CA થીટા હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો જાણો છો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 બરાબર છે તો અહીંયા લખું છું અહીં ત્રિકોણ ABC માં માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180 ડિગ્રી જાણીએ છીએ આપણે બહુ સારી રીતે માપ ખૂણો A વિશે કોઈ જ ઇન્ફોર્મેશન નથી તો એને રહેવા દો એવા ને એવા માપ ખૂણો B જાણીએ છીએ 90 ડિગ્રી અને માપ ખૂણો C એટલે થીટા 180 તો માપ ખૂણો A વત્તા થીટા 90 ને હું લઈ જાઉં છું સામેની બાજુ તો 180 ઓછા 90 180 ઓછા 90 એટલે થાય 90 અને થીટા ગયા સામે હવે તો માપ ખૂણો A કેટલાનો થશે માપ ખૂણો A થશે 90 ઓછા થીટાનો બરાબર છે માપ ખૂણો A 90 ઓછા થીટા અહીંયા લખી રાખીએ છે આ ખૂણો મળ્યો 90 માઈનસ થીટા હવે sin થીટા cos થીટા બધું જ જાણો છો તમે
હવે હું આ ખૂણાને વાત કરું છું થીટા તરીકે હવે લઉં છું 90 ઓછા થીટા. થીટાની જગ્યાએ શું લખું છું 90 માઈનસ થીટા. તો જો હવે શું થાય છે તો sin 90 માઈનસ થીટા. હવે જો 90 ઓછા થીટા માટે સામેની બાજુ કઈ થશે તો સામેની બાજુ થશે BC. બરાબર છે. આ બાજુ કઈ થશે સામેની બાજુ. અહીંયા આગળ આવશે આ પાસેની બાજુ. અહીંયા લખી રાખું છું પાસેની બાજુ. અને કર્ણ તો ફિક્સ છે જ. બરાબર છે. તો sin 90 ઓછા થીટા એટલે મળશે સામેની બાજુ BC ના છેદમાં AC. તો અહીંયા આગળ ઇઝ ઇક્વલ ટુ BC ના છેદમાં AC. પણ BC upon AC શું છે જો અહીંયા આગળ કઈ છે BC upon AC એ થઈ ગયા cos થીટા. તો જો કદાચ આવું સૂત્ર તમે ભણી ગયા છો તો therefore sin 90 ઓછા થીટા બરાબર cos થીટા. આવી જ રીતે બીજા સૂત્ર પણ મેળવી શકાય. બીજા સૂત્ર હું ડાયરેક્ટ લખું છું. બરાબર. 10મા ધોરણમાં ઓલરેડી આવી ગયું. તમે આવી રીતે લખી શકો cos 90 ઓછા થીટા મળશે sin થીટા. આગળ tan 90 માઈનસ થીટા મળ્યા cot થીટા. બરાબર છે. અને આગળ cot 90 ઓછા થીટા થશે tan થીટા. જો ધ્યાન રાખો sin cos માં કન્વર્ટ થશે, cos sin માં કન્વર્ટ થાય, tan cot માં અને cot tan માં કન્વર્ટ થશે. સેમ આવી રીતે cosec ની વાત કરીએ તો cos 90 ઓછા થીટા બરાબર મળે sec થીટા. બરાબર છે. અને sec 90 ઓછા થીટા બરાબર થશે cosec થીટા. એ ધ્યાન રાખો sin એ cos માં કન્વર્ટ થશે, cos sin માં, tan cot માં કન્વર્ટ થાય, cot tan માં, cosec sec માં કન્વર્ટ થશે અને sec એ કન્વર્ટ થશે cosec માં. આ ખાસ ધ્યાન રાખો 90 ઓછા થીટા હશે ત્યારે આ સૂત્ર પણ ધોરણ 10 માં આવી ગયા છે. બરાબર છે. હવે વાત બાકી રહી છે મૂળભૂત નિત્યસમ. આ નિત્યસમ 3 હતા અને એ પણ તમે ભણી ગયા છો ધોરણ 10. બરાબર છે. 10મા ધોરણમાં મૂળભૂત નિત્યસમ એની પણ વાત કરી ચૂક્યા છો. ઓકે. ચાલો તો પછી એ મૂળભૂત નિત્યસમ ની સહેજ વાત કરી લઉં. એક જ મિનિટ આ સહેજ લાઈન વ્યવસ્થિત ડ્રો કરી દો. બરાબર છે. મૂળભૂત નિત્યસમ 10મા ધોરણમાં તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. અને કયા કયા નિત્યસમ છે એ પણ જોઈ લઈએ. બરાબર છે. ચાલો અહીંયા આગળ લખું છું ટાઇટલ મૂળભૂત નિત્યસમ. ચાલો મૂળભૂત નિત્યસમ. બરાબર છે. મૂળભૂત નિત્યસમ પહેલું નિત્યસમ હતું અહીંયા લખું છું sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર. એટલે તમે sin સ્ક્વેર થીટા ને સૂત્રનો કરતા બનાવો તો અહીંયા આગળ 1 માઈનસ cos સ્ક્વેર થીટા લખી શકાય અથવા તો 1 cos સ્ક્વેર ની જરૂર હોય તો ત્યાં આગળ sin સ્ક્વેર પણ લખી શકાય. એવી જ રીતે cos સ્ક્વેર થીટા ને સૂત્રનો કરતા બનાવો તો sin સ્ક્વેર થીટા ગયા સામે તો લખાય 1 sin સ્ક્વેર થીટા. આ એક જ નિત્યસમ છે પણ અલગ અલગ કેવી રીતે લખાય એ તમને મેં બતાવ્યું. બીજું નિત્યસમ કદાચ યાદ હોય તો sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. sec સ્ક્વેર થીટા ને સૂત્રનો કરતા બનાવો, tan સ્ક્વેર થીટા જશે સામેની બાજુ તો અહીંયા મળ્યા sec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર થીટા. sec સ્ક્વેર થીટા શું મળે 1 પ્લસ tan સ્ક્વેર થીટા. હવે અમારે tan સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવવો છે તો માઈનસ tan સ્ક્વેર જશે સામે થઈ ગયા પ્લસ 1 આવશે આ બાજુ તો થશે માઈનસ. એટલે tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા માઈનસ 1. તો એ પણ લખી દઉં અહીંયા આગળ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર થીટા માઈનસ 1.
ચાલો ત્રીજું અને છેલ્લું નિત્યસમ હતું cosec સ્ક્વેર થીટા વાળું, તો અહીંયા આગળ લખી દીધા મેં cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આમાં પણ cosec સ્ક્વેર અને cot સ્ક્વેર ને વારાફરતી સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા આગળ થશે therefore cosec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ પેલી બાજુ તો થવાના 1 પ્લસ cot સ્ક્વેર થીટા બરાબર, અને cot સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવી તો cot સ્ક્વેર ગયા સામે 1 આવશે આ બાજુ, તો therefore ઉપરના જેવું જ cot સ્ક્વેર થીટા બરાબર cot સ્ક્વેર થીટા બરાબર થશે cosec સ્ક્વેર થીટા માઈનસ. ધ્યાન રાખો ત્રણે ત્રણ મૂળભૂત નિત્યસમ છે બરાબર છે, 10મા ધોરણમાં ઓલરેડી ભણી ગયા છે. આ ત્રણ નિત્યસમમાં ખાલી વારાફરતી બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર ને સૂત્રનો કરતા બનાવીને લખ્યું છે, તો આપણને આવા સ્વરૂપ મળી શકે કે તમને બતાવવા માટે ખાલી બરાબર છે. આ 90 ઓછા થીટા કોટિકોણ વાળા સૂત્ર પણ લખી દીધા, સામેની બાજુ પાસેની બાજુ અને વ્યસ્તના સૂત્ર છે આ પણ વાત કરી દીધી. ત્રિકોણ પણ દોર્યો, ત્રિકોણમિતિમાં કમ્પલસરી ત્રિકોણ કયો આવશે બાળકો? કાટકોણ ત્રિકોણ, સામેની બાજુ પાસેની બાજુ કર્ણ, બધી જ વાત થઈ ગઈ બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકમાં જે માહિતી છે એથી શરૂઆત કરી દઈશું. આ બેઝિક 10મા ધોરણનું હતું બરાબર છે. આ પછીના લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું ત્રીજું ચેપ્ટર બરાબર, એની અંદર પાછું બેઝિક શું છે એ પણ જોઈશું. ઓકે, તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. સૂત્ર બધા જ કમ્પ્લીટ કરી દેવાના, તૈયાર કરી દેવાના. મોટા ભાગના લોકોને સૂત્ર તૈયાર હશે, બાકી હોય તો તૈયાર કમ્પ્લીટ કરી દેજો. ઓકે.